સંકેતભાઈ નો જન્મદિવસ હતો એટલે સંકેતભાઈ ના જન્મદિવસની હાર્દિક શુભકામના. આજે પાછા હું ને સંકેતભાઈ આવતા રહ્યા મોગલ કૃપા રેસ્ટોરન્ટમાં કાજુ ગાંઠિયાનું શાક લેવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને આવતા રહ્યા મોટી દુકાને બે હવા પછી તો સંકેતભાઈ ને બોલાવ્યા ને જન્મદિવસની હાર્દિક શુભકામના કહી નાખી. તમે બધા પણ કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખો. સંકેતભાઈ કે રખડવા જવું, પછી તો ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈઓ રખડવા. મેં કીધું નાસ્તો કરવો છે, પછી તો હું ને સંકેતભાઈ આવતા રહ્યા લીલુડીમાં ભેળ ખાવા. પછી તો મેં ને સંકેતભાઈ ભેળ ખાઈ લીધી. કોણે કોણે આયા ભેળ ખાધેલી છે કોમેન્ટ તો કરો. બે ભાઈઓએ ભેળ ખાઈ લીધી. પછી તો સંકેતભાઈ ને કપડાનું માપ દેવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા સંકેતભાઈ ના કપડાનું માપ દેવા. આવતા રહ્યા સંકેતભાઈ ના કપડાનું માપ દેવા. સંકેતભાઈ ના કપડાનું માપ દઈ દીધું. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવ્યા હતા મોટી દુકાને બેહવા બોલાયો. પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. સાંજે પાછા સંકેતભાઈ પાછા આવ્યા. મને કે કાજુ ગાંઠિયાનું શાક લેવા જાવ. ગાડી કાઢી નીકળી ગયા કાજુ ગાંઠિયાનું શાક લેવા. આવતા રહ્યા મોગલ કૃપા રેસ્ટોરન્ટમાં કાજુ ગાંઠિયાનું શાક લેવા. અંદર આવતા રહ્યા. પછી તો કાજુ ગાંઠિયા શાક નો ઓર્ડર આપી દીધો. કાજુ ગાંઠિયાનું શાક આવી ગયું. ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈઓ પાછા ઘર બાજુ. ઘરે આવીને પાછા બધા ભાઈબંધ પાસે તાપણું કરવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.